કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે હું આવ્યો છું ઈડર અને હું તમને બતાવીશ ઈડરનો ઈડરિયો ગઢ। તો મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો। અને મિત્રો ફાઇનલી આપણે ઈડરિયો ગઢ છે તે આવી ગયા છે અને આ મિત્રો પાછળ દેખાય તે ઈડરિયો ગઢનો મહેલ છે અને મિત્રો જો પેલો ટોક એ ઈડરિયો ગઢ છે। તો મિત્રો ચાલો વિડીયોમાં બન્યા રહ્યો। પહેલાં હું તમને મહેલ બતાવું અને પછી ઈડરિયો ગઢ બતાવું। તો મિત્રો સામે તમે જોઈ રહ્યા છો તે ઈડરનો રાજાનો મહેલ છે। તો ચાલો મિત્રો પહેલાં આપણે જઈએ મહેલ તરફ અને મિત્રો તમને બતાવીએ। અને મિત્રો તમે જૂની રાજાના કિલ્લા જોવા માગતા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। અને જો મિત્રો અહીંયા ઘણા મિત્રો પણ ફરવા આવે છે, હાલે પણ પબ્લિક ત્યાં છે જ। તો ચાલો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ નજીક અને મિત્રો સામે દેખાય તે ઈડરની સિટી છે। અને મિત્રો અહીંયાથી કંઈક નજારો જો કેટલો સરસ મજાનો નજારો દેખાય છે। અને મિત્રો ફાઇનલી આપણે એ મહેલની નજીક આવી ગયા છીએ અને આ જ ઈડરના ગઢ ઉપર મિત્રો કહેવાય કે પહાડની ઉપર આ મહેલ બનાવેલો છે। તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો આપણે મહેલની એકદમ નજીક આવી ગયા છે અને મિત્રો સામે તમે એન્ટ્રી ગેટ જોઈ રહ્યા છો તે મિત્રો આ મહેલનો એન્ટ્રી ગેટ છે। અને આ મહેલ મિત્રો રાજા દૌલતસિંહનો મહેલ છે। અને જો મિત્રો એન્ટ્રી ગેટમાં તાળું મારેલું છે એટલે કે હાલ એનું મતલબ રિનોવેશન કામ ચાલુ છે એટલે અહીંયાથી જવા દેવાના। અને ચાલો મિત્રો હજી આપણે એક જગ્યાએથી આપણે હવે જઈએ અંદર। તો મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો। અને જો મિત્રો અહીંયાથી સિટીનો નજારો જ કંઈક અલગ દેખાય છે જો મિત્રો પહાડની ઉપરથી। અને મિત્રો ચાલો હવે આપણે જઈએ મહેલની અંદર। અને જો મિત્રો આ મહેલ એકદમ કેવો દેખાય છે અને મિત્રો હાલ આટલો સુંદર દેખાય છે તો મિત્રો જ્યારે આ રાજા મહેલ બન્યો ત્યારે કેવો દેખાતો હશે મિત્રો। અને મિત્રો અહીંયા ઘણા પણ મિત્રો ફરવા આવે છે। અને ખાસ એક વાત કહેવાનું હું કહીશ કે મિત્રો તમે અહીંયા ફરવા આવો પણ અહીંયા આવો નામ ને એવું બધું ના લખો, કારણ કે આટલી સુંદર જગ્યાને આવી રીતે ખરાબ ના કરો। મહેરબાની કરીને અહીંયા કોઈ નામ ના લખો। ને ચાલો મિત્રો હજી હું આપણે તમને મહેલ બતાવું આખો। તો મિત્રો વિડીયોમાં બન્યા રહો। અને મિત્રો સામે જે ટોચ ઉપર છે તે રૂઠી રાણીનું માળિયું છે, એટલે કે મતલબ ઉપર પણ એક મહેલ જેવું બનાવેલું છે। તે મિત્રો આ વિડીયોમાં નહીં બતાવીશું મિત્રો, આપણે ફરી કોઈક વાર જઈશું તો એ પણ મિત્રો તમને બતાવીશું। તો મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો। તો ચાલો મિત્રો હજી આપણે આગળ જઈએ। અને મિત્રો ફરવાની પણ એકદમ મજા આવી રહી છે। અને અહીંયા તો એકદમ અંધારું જ છે। અને અહીંયાથી હવે આપણે જઈશું ઉપર। ચાલો હું તમને થોડી ઈડરની સિટી બતાવું। ચાલો હવે ઠેસ મહેલની ઉપર જઈએ।
તો મિત્રો આપણે આવી ગયા છીએ મહેલની એકદમ ઉપર અને સામે જોઈ રહ્યા છો તે રૂઠી રાણીનું મહેલ છે. અને જો મિત્રો અહીંયાથી સિટીનો કંઈક નજારો જ આખો અલગ દેખાય છે જો મિત્રો. અને આ મિત્રો પહાડોની વચ્ચે આ મહેલ આવેલો છે એટલે જ મિત્રો આ ઈડરિયો ગઢ કહેવાય છે. તો મિત્રો તમે પણ કોઈ દાડો ઈડર આવો તો આ ઈડરિયો ગઢ જોવાનું ભૂલશો નહીં. આ જેટલો જૂનો છે એટલો જ મિત્રો સુંદર દેખાય છે અને હાલે પણ એવો ને એવો જ છે. અને જ્યારે નવો હશે ત્યારે કેટલો મિત્રો સુંદર દેખાતો હશે. તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને તરત જ સબસ્ક્રાઈબ કરી લો. તો મિત્રો આનો આપણે બીજો ભાગ લઈને આવી જઈશું જે મિત્રો એમાં બતાવીશું રૂઠી રાણીનો મહેલ. તો મિત્રો આ વિડીયો જોવાનું ભૂલશો નહીં.